હવે વાત કરીએ ટોરીનો સ્કેલ। શું છે ટોરીનો સ્કેલ? આપને પૂછાશે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ જે ટોરીનો સ્કેલ છે એ શાને માપવા માટે અથવા તો કોના માટે માપવા માટે વાપરવામાં આવે છે? ઓકે, તો હવે હમણાં જ મેં તમને કીધું કે જે 2024 YR24 છે એ 2032ની અંદર 1% સંભાવના છે પૃથ્વી સાથે અથડામણની। તો હવે સમજો તમે કે જે ટોરીનો સ્કેલ છે એ કોને માપવા માટે છે? ટોરીનો સ્કેલ છે એ એસ્ટ્રોનોમર અથવા તો જે સામાન્ય લોકો હોય એમને સમજવામાં આસાની રહે કે કોઈ પણ નિયર અર્થ ઓર્બિટ હોય ઓબ્જેક્ટ હોય એ પૃથ્વી પર ટકરાવવાની સંભાવના અથવા તો જે રિસ્ક કેટલું છે એ દર્શાવતો એક એકમ આપે છે, એને કહેવામાં આવે છે ટોરીનો સ્કેલ કહેવામાં આવે છે। ઓકે, એનું જે એકમ છે એ 0 થી 10 વચ્ચે છે। 0 હશે તો નો હેઝાર્ડ છે, એટલે કોઈ પણ જાતની દુર્ઘટના થશે નહીં। પણ જો 10 નંબર હોય તો એ છે કોલિઝન છે, એટલે કે શક્યતા છે જ કે શું થશે? કોલિઝન થશે। એટલે સુધી